નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો મિત્રો, આપણે અત્યારે છીએ સુરેન્દ્રનગરની અંદર અને જઈ રહ્યા છીએ મિત્રો આપણે ત્રિનેત્રેશ્વર મંદિરે. ત્યાં મિત્રો ઇનોવેશન ફેર છે સુરેન્દ્રનગર જિલ્લાનો, તો એ આપણે જોવાના છીએ. ત્યાં જઈને બતાવવાનું છું કઈ રીતનું છે. બન્યા રહેજો મિત્રો, ખાસ જઈએ આપણે ત્યાં. તો જો પહોંચી ગયા આપણે આ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે અને અંદર જવાનું છે મિત્રો. જઈએ અંદર અને બતાવું તમને ત્યાં ગોઠવેલું છે આ ઇનોવેશન ફેર. બાકી મંદિરે પણ મુલાકાત લઈ શકો છો અને આવી શકો છો. જો બાકી પાછળ છે, જઈએ છીએ આપણે ત્યાં જઈને બતાવું. થી દોરી અને બાળકને સારી રીતે આકૃતિને આલેખ છે એ દોરીને સમજાવી અને બાળક દીએ પર 100 રૂપિયા અને માનવ વેતન 2 દિવસનું 500. હવે હું ખાલી શીખી છે. દાખલા તરીકે આ એકડા છે, તો એકડા છે આપણે 1 થી 12 સુધીના શીખવા છે. તો મેં આ કુંડાળાની રમત, તો કુંડાળાની રમત છે એ કુંડાળા રમતા રમતા એ બાળક છે પ્રવૃત્તિ ઝેરી ખેંચીને લઈ જશે. આવી રીતે એ ક્વેશ્ચન્સ હોય છે. એવી જ રીતે આ છે ગણિતના આટાપાટાની ગેમ. આમાં 1 થી લઈને 78 પાટા છે. દરેક પાટા ઉપર એક ક્વેશ્ચન્સ છે. પ્લસ આમાં એક વધુ અમે એ માહિતી મૂકી છે કે બાળકો નોલેજ તો મેળવે, બટ એના સબ્જેક્ટનું નોલેજ કઈ રીતે મેળવે. તો સપોઝ કે 9 તારીખ છે, શકુંતલા દેવી ગણિતશાસ્ત્રી છે, એમની બર્થ ડેટ છે, 22 ડિસેમ્બર ગણિત દિવસ છે, તેના ઇન્ફોર્મેટિવ કાર્ડ્સ અમે વચ્ચે મૂક્યા છે. ત્યાં એક ક્વેશ્ચન નથી મળતું, ક્વેશ્ચનની સાથે સાથે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન્સ પણ મળે છે. એટલે જ્યારે સક્ષણી માયાજાળ અહીંયા બાળક ઊભું હોય, પાસાની માયાજાળ એટલે કીધી છે કે પાસા આધારિત જ ગેમ રમવાની છે. પાસો એ ફેંકે એટલે એને 2 રકમ મળે. વચ્ચેનો પાસો ફેંકશે એટલે એને સરવાળા બાદબાકી વિક્રિયા મળશે, જે તમે કહો. થોડું ઘણું કામ કર્યું છે અમારા છોકરાઓને અને અમને, કેમ કે જો બીજાની સાથે અમે સ્પર્ધામાં ઉતરીએ ને એટલે થોડી તકલીફ તો પડે, કારણ કે અમારી પાસે એવું ક્રીમ બાળક જ નથી કે જેને લઈને અમે આગળ વધી શકીએ. તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, અમને વોટ આપજો, જેથી કરીને અમે આગળ જઈ શકીએ. અને તમારે આવા સાઉન્ડ કાર્ડ જોતા હોય તો મને તમારો નંબર લખી આપો, હું તમારી સ્કૂલ સુધી આ સાઉન્ડ કાર્ડ પહોંચાડી, કે જેથી કરીને તમારા બાળકો પણ આનો ઉપયોગ કરી શકે. કેમ કે આ સાઉન્ડ કાર્ડ એવી વસ્તુ છે ને કે આના દ્વારા છોકરાઓ શીખશે જ. અને ચોપડીમાં મારો નંબર છે, એક ફોટો છે, ગેમ સોફ્ટ કોપીમાં પીડીએફમાં મારી પાસે છે. જોઈએ હોતી નથી. તો બાળકોમાં શબ્દ ભંડોળ વધે અને સ્ટેજ ફિયર દૂર થાય. જ્યારે શાળામાં હાજર થઈ 23-24માં ત્યારે બાળકો પ્રાર્થનામાં બહુ જોડાતા જ નહીં. ઘણા ગાંઠા 7 થી 12 છોકરાઓ હતા ને એટલા જ વારા રોજ આવે. બીજાઓને કહી એટલે બહુ ભાગ લેવામાં એમ કે પીછેહટ કરે. તો રોજ એક નાનકડો પ્રયાસ કર્યો કે રોજ બોર્ડ પર આવી અને એક નાનકડો સુવિચાર લખવાનો કે અર્થ વિસ્તાર લખો, દિન વિશેષાંક લખો કે જ્યાં તમે નંબર આવ્યો તાલુકા સુધી તમારી આસપાસની છોકરી ગઈ હતી. એટલે એમ કે જે છોકરાઓ 40 જેટલી આખી પઝલો છે. ગોઠવણ બેન આવડે ગોઠવી દે. બેન સંકીર્ણ કરતા આવતા બે કાલે નહીં થાય તો ગોઠવી દે. સચેત કરી દો, એકવાર જાણકારી આપી દો. બધી પઝલ આવી જ છે એટલે મેં થોડી રાખું છું નિર્માણોમાં. તમે અનુભૂતિ કરો. પહેલી વખત બાળક આકારની અનુભૂતિ કરે છે.
આ ગણિતની દ્રષ્ટિએ જ્યારે આ રમત રમે ને ત્યારે આને કહ્યું કે હા આવા આકાર હોય હોવે છે પણ હાથથી અનુભૂત થાય એટલે કેટલો કરી દઈશું અને કહેજો આ કાઢીએ હાલો અહીંયા તમે કરીને તમારે મને કાઢી દેવાની પાછું મેં કાઢી દીધી છે હવે મેં પાછી આની અંદર ફિટ કરી દઉં છું બરાબર તમારે પાછી મને ફિટ કરીને રીતે તમારે દેવાની ચાલો રાજ્ય સુધી રમવા ગયા અને રાજ્યની અંદર પણ રાજ્યની ટીમમાં પણ આપણા એક બાળક બધું જ બાળકોને કરવાનું. ચોકલેટ બાળક જ્યારે વેચે તો ખાલી બોટલ લઈને ફરવાની પણ બેગ આપી દે અને દુકાનવાળાને સમજાવી દેવું કે તમારે પ્લાસ્ટિકનું જબલું આપવું નહીં. એક એવો પ્રયાસ છે આપી દઈએ ને એટલે એ લોકો પછી એનું રિસાયકલિંગ કરી શકે જે પણ પ્લાસ્ટિકવાળા લઈ જઈએ. આ ચોકલેટ સર્ટિફિકેટ આવે છે જે કોઈ વીણતું જ નથી. આપણે વીણીએ અને એકસાથે હું બોટલમાં આપીશ ને તો એ લોકો સ્વીકારશે. બાકી જુદા જુદા હશે તો કોઈ વીણવાના જ નથી. મોટું પ્લાસ્ટિક હશે તો દરેક મારી શાળામાં 200 બેગ આવે અને એવરી ડે 200 બેગ અમે જમીનમાં જ ફેંકવાના પણ એ 200 બેગને ધોઈ અને કલેક્શન કરી લઈએ તો એ બેગ જમીનમાં જતી અટકશે. લાવવાની પણ મેં કીધું અહીંયા લાઈવ જોઈ છે કરીએ છીએ મહેનત અને બાલવાટિકા સુધી પહોંચવું છે. પહેલાના બે બાળકોના બીજાના આટલા સુધી પહોંચવા આજના ઇનોવેશન ફેસ્ટિવલ 2025-26ના કાર્યક્રમમાં આપ સૌ જ્યારે પધાર્યા છો ત્યારે આપ સૌને વિનંતી ઇનોવેશન ટીચર અને સાથે સાથે પધારેલા છે સતી સંતને સુરાકરની ગાડી જનતા ગીર છે સુખી ધરા મન સજેલા પ્રભુ રડાવે લાડ સંત સુરાની જનની મારી ધંધન ઝાલાવાડના ટોલે સુરેન્દ્રનગરના આંગણે આપ સૌ જ્યારે ઉપસ્થિત રહ્યા છો ત્યારે નામ રે આદ નારાયણી ऐ मानी तू तो विश्वरूप सोवेराट ज्योते पडंबा जगदंबा याधुयंबा जीसरी वदनम चडंबा चंद चंबा तेजतंबा तू खरी होत यथाकम पीर हाकम बजे जडाकम बामणी ए जगमाज परचो तीर्थ जाहिर रास जावड़ रमणी माड़ी रास जावड़ रमणी આજે આદર હોય હવા ઉજાસ મજાના હોય ઈ દૂધના ખજાના હોય ગાય ગોવરને ગાડા હોય તળફૂટને પાડા હોય રસ્તા કાચા પાકા હોય શેરીએ શેરીએ નાકા હોય ગણબી કુમારને મોચી હોય હવે હુતારને ગાંચી હોય કુવા તળાવને આરા હોય વરસાદ પડે તારા ગારા હોય ગામમાં એક ગોર હોય પાછો હારા ગામમાં મોર હોય કંકુવર્ણી ભૂમકાન સર્વો સાલે માલ નરપટાદર નિપજીને પડજો પાંચાળ ખડપાણીની ખાખરાણ પાણાનો નહીં પાર એ વગર દેવે વાળું કરે દેવભૂમિ પાર. ઉપસ્થિત સૌને વિનંતી કરીશ કે આ ઇનોવેશન પુસ્તકારો વિમોચન કરશે. સ્કૂલ લેક્ચરર હોય છે અને આ પછી કોલેજ લેક્ચર તમામ લેવલ ઉપર મને કામ કરવાનો મોકો અને તક મળી છે અને હું અત્યારે તમારે સામે આવ્યો છું. આપને તમામને ખબર છે કે આપણે શિક્ષક હોઈએ તો આપણી જે ક્લાસ બાકીના મિત્રોને આવતીકાલે આપણે શિલ્પ પીવડાવશું. જાણી શકીએ છીએ બરાબર. પછી આ બધા પ્રાચીન આપણા મંદિરો છે ગુજરાતના કે જેમાં શેત્રુંજય મંદિર છે પાલીતાણા છે પછી જામા મસ્જિદ અમદાવાદ છે હા પછી ભડકેશ્વર મંદિર દ્વારકા પછી સાંદીપની મંદિર છે પોરબંદરનું છે પછી આ બોરસદનું સૂર્ય મંદિર છે અને શામળાજી મંદિર સાબરકાંઠાનું છે બરાબર. એના દ્વારા પણ આપણે પ્રાચીન મંદિરો દ્વારા પણ ઇતિહાસનું જ્ઞાન આપી શકીએ છીએ. પછી આ ઇતિહાસ જાણવાના પ્રમુખ સ્ત્રોત છે એક તો પુરાતત્વવિદ જે પ્રાચીન જે ખોદકામ કરીને કાઢવામાં આવે છે જમીનમાંથી અને જે સાહિત્યિક સ્ત્રોત છે કે જે આપણા પ્રાચીન જે સાધુ સંતો અને એ બધા હોય છે ઇતિહાસકારો જે એમને લખેલા હોય છે. પછી ઇનહેરિટેજ એટલે વારસો પહેલા બીજા ધોરણના મૂલ્યાંકન માટે છે આપણે
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બાળકનું 360 ડિગ્રી મૂલ્યાંકન છે. બાળક પોતે પોતાનું મૂલ્યાંકન કરે. આ મોજામાંથી આપણા કાઢી નાખેલા નકામા મોજામાંથી બનાવેલું છે આ પપેટ, અને કપડાં પહેરવી દો, ડેકોરેશન થોડું કરી દો એટલે સુપર એક કેરેક્ટર બની જાય. તમે એને કોઈ પણ પ્રતિક્રિયા કરાવો. પપેટ જમીન આદિ ભાઈ હા. હલો. એક પ્રશ્ન આમાં પેલામાં થાય છે. હમણાં એક જણાએ આવું પેલા એ ચાલુ કર્યું પ્લાસ્ટિક મુક્ત વિલેજ કે બરોબર. હા પરેશભાઈ. ઓકે. તમે ડોનેશન લાઈફ મિશનમાં બને. તમે આખું દી પેમેન્ટ નથી કર્યું તમારા બોલાવે.